હેલો મિત્રો, આજે આપણે ઓપ્ટિકલ ટેલિસ્કોપ વિશે વાત કરીશું. ઓપ્ટિકલ ટેલિસ્કોપના બે પ્રકાર છે, એક તો રિફ્રેક્ટર્સ અને બીજા રિફ્લેક્ટિવ ટેલિસ્કોપ્સ. હવે જ્યારે રિફ્લેક્ટિવ ટેલિસ્કોપની વાત કરીએ તો તેની અંદર અરીસાનો ઉપયોગ થાય છે, એટલે કે મિરરનો યુઝ થાય છે. જ્યારે રિફ્રેક્ટર ટેલિસ્કોપની અંદર લેન્સીસનો યુઝ થાય છે. જ્યારે દૂર સ્ટાર્સમાંથી અથવા તો અધર ગેલેક્સીઝમાંથી કે આકાશગંગાઓમાંથી આવતા પ્રકાશના કિરણો કોઈ બી ઓપ્ટિકલ ટેલિસ્કોપ ઉપર આપાત થાય છે ત્યારે તેની ગોઠવણી એ રીતે હોય છે, તેનું સેટઅપ એ રીતે હોય છે કે ફાઇનલ ઇમેજ એટલે કે આપણને પરિણામી પ્રતિબિંબ છે એ ખૂબ જ વિવર્ધિત અથવા મેગ્નિફાઈડ મળે, જેથી આપણે તે સ્ટાર્સ અથવા તે જે બી ઓબ્જેક્ટના તરંગો છે, કિરણો છે, તેનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકીએ. હવે સૌપ્રથમ 1609માં ગેલિલીઓએ પ્રથમ ખગોળીય ટેલિસ્કોપ બનાવેલું હતું. આ એક પ્રકાશીય ટેલિસ્કોપ જ હતું, પરંતુ તેનો ઉપયોગ કરીને ગેલિલીઓએ થોડા સમયમાં જ ગુરુ અને તેના 4 ચંદ્રોને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ વિલિયમ હર્શલની વાત કરીએ તો તેણે બી 400 જેટલા ટેલિસ્કોપ બનાવેલા હતા અને તેની મદદથી ઘણા બધા ખગોળીય અવલોકનો લીધા હતા. ન્યૂટને 1688માં પ્રથમ વખત અરીસાનો ઉપયોગ કરીને ટેલિસ્કોપ બનાવ્યું હતું, જેના વડે બનતું પ્રતિબિંબ રિફ્લેક્ટિવ ટાઈપનું કહી શકાય, એટલે કે તે રિફ્લેક્ટ થઈને પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે. ત્યાર પછી ઘણા બધા ચેન્જીસ આવ્યા અને તમને પણ ખ્યાલ છે કે હબલ ટેલિસ્કોપ જે આપણે 1990 બાદ લોન્ચ કરવામાં આવ્યું હતું, તેની મદદથી આપણે ઘણી બધી આકાશગંગાઓ અને અલગ અલગ સ્ટાર્સ અને નવા નવા પ્લેનેટ્સ બી શોધી શક્યા. તો પ્રકાશીય ટેલિસ્કોપ્સનો આપણા ખગોળશાસ્ત્રના અભ્યાસમાં ખૂબ જ મહત્ત્વનો રોલ પહેલેથી જ રહ્યો છે. થેન્ક યુ સો મચ.